મોર્નિંગ યુ જય માતાજી. ગઈકાલ રાતનો કેક વધ્યો કે નહીં વધ્યો? કઈ છે? આજે મારો બર્થડે છે ને ફટાફટ બ્રશ કરી ઉઠું નહું. અને તારા શું ભરે મહેંદી? જોરદાર મહેંદી મૂકી લે. ઓય બ્રશ કર્યું તે? નાક પર ગુસ્સો છે તારો. અત્યારે અમે જઈએ છીએ દવાખાને કેમ કે વીરની થોડો કફ અને શરદી જામ થઈ ગઈ છે એટલા માટે અમે નાસ્તો કરવા માટે જઈએ છીએ. વીર હલવા નહીં હો. આવી મહેંદી આવી? કોની દોરી આપી? ખુશાલીએ? જોરદાર આપા લાવો. કેક મારા માટે મંગાવ્યો છે ને આ બેન ખાય છે. જો તમે નહીં ખાવું બર્થડે ગર્લ? મિત્રો અમે દવાખાનેથી ઘરે આવી ગયા છે પાછા. 330 રૂપિયાની બે જ ગોળી આપી છે. જો લે ગોળી. તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને કમ્પ્લીટ રીતે ફ્રેશ પણ થઈ ગયો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ યુ. જય માતાજી. ગઈકાલ રાતનો કેક વધ્યો કે નહીં વધ્યો? કઈ છે? કે બધા ખાઈ ગયા? ફ્રીજમાં એમ. અને હજુ બ્રશ નહીં કર્યું તે? ફટાફટ બ્રશ કર બેટા. આજે મારો બર્થડે છે ને ફટાફટ બ્રશ કરી ઉઠું નહું. ગઈકાલે બર્થડે ના ગયો તારો? કઈ ગાલે ને કાલે ગયો. તારા મમ્મીના આઈટમ કેવું લાગ્યું? નહીં આલો. તારા મમ્મીને ફોન કરેલો છે કે મમ્મી તું ના આવી, મને ના ગમ્યું? હે? તારા મમ્મીને તારે થઈ જવાનો, બોલવાનું નહીં. પપ્પાનો ફોન આવે તો કાપી નાખવાનો. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ મસ્ત પાપડ આવે નહીં ચામાં ખાવાના? જીરા પાપડ. જો ઈશા ફૂડ્સ પાપડી વણવા જવાનું છે. ક્યારે પાપડી ક્યારે બનાવવાની? રાઈસ કરવાની છે. મશીન આવે એટલે પણ મશીન તો લાયા નહીં ધર્મેશ. કોનવડિયાથી લાવવાનું. પોનવડથી કોણ લાવવાનું છે? ડાકોરથી લાવવાનું એટલે કોનવડિયા પછી પહેલાં મોકલાવાનું કીધેલું કેમ ના લાયા? એટલે ભૂલી ગયા. એવું એમ? ફોન નતો ત્યારે ઉઠ્યો એટલે પછી ખબર ના પડી. બરાબર. પછી તો કોનવડિયા મોકલાવી. ઓ વીર ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વીરો ચા પીધી બેટા તે? ઓય ભઈલું જો ચા પીવા આવ્યો. મમ્મી ચા પી લે દે. તું કઈ પાપડ કઈ ગયો? પાપડ એ મમ્મી ખાઈ ગઈ. ગઈકાલે વીરના મેં દવા ગોળી લઈને આ 140 રૂપિયાની દવા ગોળી આવી નહીં કફની. હજુ છે ને ત્યારે ઘરે મમ્મી નહીં ખવડાવવાનું. ગઈકાલ રાતે ને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. નાસ્તો રોજ નાસ્તો હજી સ્વાદ તો હમણાં જઈએ. હા ઓકે. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો ફટાફટ ચા પી લઈએ કેમ કે સવારના વાગે છે 8:30 અને ઘરનું તમામ કામ ફિનિશ કરીને જ ચા પીવાની અમને પસંદ છે. એટલા માટે ઘરનું તમામ કામ અમે ફિનિશ કરી નાખીએ પછી સાથે ચા પીવા બેસીએ છીએ. તો મળીએ થોડી વાર પછી. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. કમ્પ્લીટલી આનાથી મૂકેલું છે ખુશાલી? તા કોનું છે? બાલુડી એનું ક્યાંનું છે. એવું એમ? ટીકા કાકુડી. અને તારા શું ભરે મહેંદી? જોરદાર મહેંદી મૂકી લે. કેમ મૂકી? લગ્નમાં જવાનું છે? બસ આપી દે આપી દે આપી દે આપી દે. પીવું આપી દે બેટા આપી દે. બસ રોહિતા મૂકવાની મહેંદી? મેદી લાઈ ખુશાલી ક્યાં મૂકી આપો? તને આવડે પગા મૂકતા? ના પણ એના હાથના પંચા ના આવે એટલા તો બહુ નાના કહેવાય. મોટા નથી તું નાની કહેવાય. હા સા હા મૂકી દે મૂકી દે. હા મૂકી દે. જો દીદીને કેટલું મોટું પડે છે. હા આ રીતિકા કાકીના છે તમારા. તને મોટું પર ઓય બ્રશ કર્યું તે? નાક પર ગુસ્સો છે તારો. તો 10 વાગો આવે છે ને અત્યારે અમે જઈએ છીએ દવાખાને કેમ કે વીરની થોડો કફ અને શરદી જામ થઈ ગઈ છે એટલા માટે અમે નાસ્તો કરવા માટે જઈએ છીએ. જો કે ડૉક્ટરે કીધું છે ગઈકાલે કે જરૂર પડે તો નાસ્તો કરવા માટે આવજો. તો ફાઇનલી અત્યારે એને બોલવામાં અને રડવામાં પણ તકલીફ થાય છે અને એને અવાજનો ડિફરન્સ થઈ ગયો છે. અવાજ બદલાઈ ગયો છે એટલા માટે અત્યારે અમે જઈએ છીએ દવાખાને. અને ગઈકાલ તો અમે 150 રૂપિયાની દવા લાવ્યા હતા, ગોળી પણ લાવ્યા હતા અને સિરપ પણ આપી હતી પણ છતાં એને કંઈ ફરક પડ્યો નથી એટલા માટે અત્યારે અમે જઈએ છીએ દવાખાને. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો અત્યારે મમ્મી એને રેડી કરે છે. જો રડાતું પણ એ રડતું વીર જો જોઈ લો અવાજ જ નહીં કરતો. નકર આટલું રડ કેટલો અવાજ આવતો હતો મમ્મી? બાકીનો અવાજ જ નહીં કરતો.
એની મમ્મીને રેડી કરી નાખે એટલે જઈએ. ના 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 વીર ચલો ઠંડી લાગે છે ગયા છે વીર આવા જતો વીર હલવા નહીં હો રડીશ નહીં ટોટી ચાલો ખેંચો ટોટી ખેંચો એ કેવી મહેંદી લગાવી છે જોતો આવી મહેંદી આવી કોની દોરી આપી ખુશાલીએ અને આ ટી શર્ટ શું કહેવાય ને ફ્રેગમાં વગાડ્યું એ તે જશે ડાક ડબ્બા કેમ ખબર તને જશે ખબર અમારું હીરો જો રોહિત કેવી મહેંદી બતાવી બધે વાવ હવે બીજા હાથે મૂક્યું હોય તો બેટા તે ઓય તું મમ્મીને મદદ કરવા લાગુ છું ફોલવા લાગુ છું કે ખાઉં છું આખી નાખી તું એનો ચાવવા જો આખી નાખી ખાય છે ગંદી બાત છી નહીં યાર હા અને આ વાર છે જો હાલત એની વારની કાલે બર્થડે હતી ને આજે શું થઈ ગયું મને કેક તો આપ્યો જ નહીં તમે કહો એટલી વાર નક્કી કેક આપે છે એટલે થોડુંક જ આપ્યું છે બાકી મને ખાવા જ જા લીધા તો કેક તો જોઈએ ખરા કેવું સવાર સવારમાં લાગે છે તું કહીશ પીવું રૂઈ જોડે આપા લાવો આપો લાવો ને રામ મત ચક્કુ લે દઈ એવી રીતે કાપીને ખાવાનું એવું હાથ નહીં મારવાનું ચક્કુ લે દઈ જા મત આવો છો એટલે ચક્કુ લે હા ભાઈ તો ખાવા દે ને આ તો મેન પીસ ખાવાની છે મેન પીસ પાકું પાકું ખાવાની છે અમારો છોકરો જો પાક જોયું આવી રીત ખવાય કેક આવી રીત કેક ખવાય જોરદાર કેક ખાઓ છો હો તમે લોકો તો તુવેરો ફોલ ને તારું ઘરું ખરાબ થઈ જશે બેટા કેમ કે આ ક્રીમ વાળું એકદમ ના ખાઈશ તું બહુ ખાસ બી જેવું થઈ જશે હા કેવું લગાવી પડશે હા બસ હવે ચાલ ચાલ બસ બહુ છે બહુ નાખીશ આ તો મમ્મીને મદદ કરવા લાગે તુવેરો ફોલો લાગે શું બનાવતી હતી કે મોરાલ ભાઈ મૂરાની ભાજી તુવેરો વાવ ગઈકાલે આપી ગયેલી કેક મારા માટે મંગાવ્યો છે ને આ બેન ખાય છે જો તમે નહીં ખાવું બર્થડે ગર્લ આજે મારી બર્થડે છે આજે વાસી બર્થડે બકા તમારી બેનના હાલત જોઈને એવું લાગે છે કે તમે લોકો કંઈથી આવ્યા છે ખબર હું કહી નહીં શકતો બરાબર કોના એટલે આ તૈયાર થઈને ગયેલી ને રુચિકા તો બધા બેન પર કે આ કોણ તેને તૈયાર કરી તો આ શું કે ખબર હું જાતે થઈ કે તે કોઈ હાથું ના માન્યું ને તો કે ના તું આજે તું આપે કે તૈયાર ના થયું તો કે ના ના મારા મામીએ તૈયાર કરી હતી મને કે કાલ મસ્ત તૈયાર થયેલી હો પણ એ બધા લોકો કહેતા હતા હેરસ્ટાઈલ પેર કરી આલે બીજું બધું સારી લાગતી હતી પણ એ કપડાં કોને લઈ આપ્યા હતા મમ્મી એને એન મમ્મીએ સારા હતા કપડાં પણ ખાલી પેન્ટ જો બ્લેક હોત ને તો મસ્ત લાગત થોડું કથે કલરનું પેન્ટ જેવું લાગે ને રિતિકા એ તો મેચિંગ જ આવે ને હે મેચિંગ જ તો અહીં આવે ખાલી મુરન ભાજી છે અહીંયા જોઈ લો એવી ને એવી છે અરે બગાડીશ ને બેટા આ તો મુરન ભાજી તુવેરો લીલા મરચા ઓ એવું ના કરીશ મમ્મીને કામ કરવા લાગ અને મેડમનો ફોન આવશે ચલો ફટાફટ નહીં જોઈને સ્કૂલે ચાલો નહીં જાણું જો એ લાઈન એક જ ટુકડો મેં ગઈકાલે ખાધો ને એક જ ટુકડો અને એટલા ખતરનાક ઉટકાર આવવા મળે ને કે ના પૂછે વાત મને ખુદને પણ નતા ગમતા કે આ ઉટકાર કેવા આવે છે મેં ખાઈને ભૂલ કરી હતી એમ શરીરમાંથી બધું પાણી નીકળે એવું ખરાબ હોય ને પેશાબ બહુ થાય ના પણ બાપરે આવો કાચા ક્યારે નાખો એમ કાચા તો તમારે ખવાય જ નહીં બહુ જ હેરાન થઈ જાવ હા ઉટકાર બહુ આવે એમ સાર નીકળી જાય શરીર સાને આ એક જ ટુકડો મેં ખાધો તો ભૂખ લાગી હતી તો મકુલા કંઈ ટ્રાય કરું આટલું જ અને જે કદી ખરાબ સ્મેલ આવવા મળી મોંમાંથી સાર નીકળે નહીં બધાય એવું આખું પણ આપણે ખુદને ના ગમે એમ પોતાને ના ગમે એટલા માટે બાકી તમે બનાવીને વઘારીને ખાવ ને તો કશું નહીં અને કોઈ ગેસ છોડતું એને જો તો ઊભું જ ના રહે ઊભું જ ના રહે નહીં મૂરાની ભાજી પણ પાકી ગયું છે મમ્મી તો એ પીહુને તૈયાર કરે છે અમારા રુધિને તૈયાર કરવાની છે પણ રુધિ માનતી નહીં સ્કૂલે જવાનું ને વાગે છે જો 11 વાગવા આવ્યા રીતિકા ગઈકાલે કરતાં સારું ગઈકાલે તો 2 વાગે ખાધું હતું આપણા બર્થડે દિવસે એટલું સારું છે આજે મારું કોમ નહીં પણ પડેલું આ કરવા બેઠી હતા બસ રુધિને સારું છે સારું નહીં હવે આજે સાંજે હોત ના સપા જઈશું આપણે હા બતાવ તો કેવું માથું ભર્યું દાદી પીહુ આનાથી દેખાતું
ધરાવ કાઢ્યા શું શું કમ્પ્લીટ રાખી દે કાઢ્યા તમથી લઈને રોજે સવારે વઘારી ખીચડી જ ખાવાની નહીં એટલે ખીચડી જેવી જ છે મિત્રો અમે દવાખાનેથી ઘરે આવી ગયા છે પાછા જો કે આ બધી ટેબ્લેટ છે રૂહીની નહીં પણ રીતિકાની છે જો કે રીતિકાને છાતીમાં દુખતું હતું એટલા માટે અત્યારે અમે દવાખાને જઈને આવ્યા છે જો કે આ બંને ગોળી કેટલા રૂપિયાની રીતિકા આપણે 330 રૂપિયાની બે જ ગોળી આપી છે જો લે ગોળી મામીની છાતીમાં દુખે છે ને હૃદયમાં એટલા માટે બહુ સ્ટ્રેસ નહીં લેવાનો એમ કીધું લાવ અભી મમ્મી પપ્પા કઈ ગયા હતા તને ખબર છે કઈ ગયેલા કે તો દવાખાને ગયેલા મમ્મીને દવાખાને લઈને મમ્મીને ચૂ મૂક્યું હાથે ચૂ મૂક્યું મમ્મીને પૂછજો રીતિકા ઇન્જેક્શન મૂક્યું ને બસ જોજો જોઈ લે હા છે જોઈ લે રેડ પડી હવે વીર ઓ વીર એ વારી જાને હે ગોળી 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 રૂહી મેડમનો ફોન આવેલો તાર વીર મમ્મી ખડો ખેલે બેટા નહીં ખાય રીતિકા નહીં ખાય ઓય વીર ખાય બૂમ પાડજો જો બોટલ કી બગા શું કરે છે ઓય બિસ્કિટ આલી લે પડી ગઈ ચડ્ડી તારી જો લે આખે લે વીર